નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચમાં પર્યાવરણ પ્રેમીઓ માટે દુઃખ અને નિરાશા મળે એવું કાર્ય. ભરૂચમાં 15 થી 20 નાના મોટા વૃક્ષનું નિકંદન. 50 વર્ષથી વધુ જૂના લીમડાનું ઘટાદાર વૃક્ષનું ઇરાદાપૂર્વક ધરાશાયી કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયું. અંકલેશ્વરની નોબરિયા સ્કૂલની આંગણવાડીના ભૂલકાઓને વૃક્ષોની મહત્તા સમજાવી. પર્યાવરણ દિવસ અંતર્ગત સાથી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ. અંકલેશ્વરમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનો દ્વારા વિના મૂલ્યે લીમડાના છોડનું વિતરણ કરાયું. રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. 20,000 કરતા વધુ વૃક્ષોનું અર્બન ફોરેસ્ટ તૈયાર થયું. 250 જેટલા વૃક્ષો પર QR કોડ લગાવ્યા, જેનું પણ ઉદ્ઘાટન કરાયું. મુલાકાતી બાળકોને સહુ વૃક્ષો અંગેની માહિતી QR સ્કેન કરીને મેળવી શકશે. અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુનગરમાં રહેતા 23 વર્ષીય યુવાનને ટ્રેન આગળ પડતું મૂક્યું. અગમ્ય કારણસર આપઘાત કરી લેતા ચકચાર. અંકલેશ્વરની જીઆરડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર કલર નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર જીઆરડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર કલર કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધીની નજરે પડી રહ્યા હતા. આગની જાણ થતાં 5 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા, તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસે જ ભરૂચમાં પર્યાવરણ પ્રેમીઓ માટે દુઃખ અને નિરાશા મળે એવું કાર્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો. પોલીસ બોલાવતા મામલો થાળે પડ્યો હતો.
5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે જે કૃષિ વિષયમાં આવનાર યુવાધનને કૃષિ અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે એ જ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની પરમિશન વગર રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા રસ્તા પર દિવાલ બનાવવાના હેતુથી સ્થાનિકો દ્વારા ઉછેરવામાં આવેલ વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું, જેનો સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ બોલાવી કામગીરી અટકાવવામાં આવી હતી. આજ રોજ 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ, પરંતુ ભરૂચની અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખની લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે. રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન અને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા 15થી 20 જેટલા નાના મોટા વૃક્ષો અને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે. જે કૃષિ યુનિવર્સિટી બાળકોને, આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે, એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે લોકોની દિવાલ બનાવવાની કામગીરી માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે. ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે. આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે 50 વર્ષના જૂના અને જે જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા, અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે. અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં પક્ષીઓના માળા હતા, એમાં પક્ષીઓના ઈંડા હતા. જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લેઆમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી. અને અમને ગમે તેમ અપશબ્દનું વર્તન કર્યું છે. અમારા ઘરની વહુઓ સાથે બી અપશબ્દનું વર્તન કર્યું છે એમણે. અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું. અને એ પોતે કૃષિમાં છે, કૃષિને જાણકાર છે, છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું. એમાં અમને બહુ દુઃખ થયું છે અને અમે જે કંઈક કરવાનું હશે કરવા માટે તૈયાર છીએ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબલિયા સ્કૂલ સંકુલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબલિયા સંકુલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું હતું, જે પૈકી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નોબલિયા સ્કૂલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું, તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના દેવાનંદ જાદવ, અકબર શાહ દિવાન, જ્યોતિન્દ્ર ગોસ્વામી, જીતેન્દ્ર પટેલ, શૈલેષ પરમાર, નીરવ પંડ્યા, ભારસંઘ વસાવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ નોબલિયા સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓને પણ પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલે પણ સહયોગ આપ્યો, તે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના દેવાનંદભાઈ જાદવ, મનીષભાઈ રાણા તેમજ અન્ય પત્રકારો તથા વિનયભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા
હાજર રહી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચોથી જાગીરના જે પ્રહરીઓ છે એવા પત્રકાર સમુદાય દ્વારા આજરોજ અંકલેશ્વરમાં લોકોના હિતમાં અને પર્યાવરણના હિતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અનેકવાર દર વર્ષે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ તબક્કે તમામ જે અંકલેશ્વરના પત્રકારો છે તેમને નેવવાડિયા સ્કૂલ ખાતે આંગણવાડીના બાળકો સાથે મળીને વૃક્ષારોપણ કર્યું છે અને એના જતન માટેની જવાબદારી પણ સ્વીકારી છે. તે બદલ તેઓને અભિનંદન પાઠવું. અરે 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 બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્टल અને हाँ जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. અંકલેશ્વર ખાતે વિશ્વ પર્યાવરણની જાગૃતિ લાવવા સાથી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણની જાગૃતિ લાવવા માટે સરકાર, ઔદ્યોગિક એકમો, પ્રાઇવેટ કંપની, સામાજિક સંસ્થા તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. બદલાતા વાતાવરણને કારણે જનજીવન, પશુ પક્ષી, જળ જમીન જેવા જીવો પર ઊભા થઈ રહેલા ખતરાને બચાવવા માટે અંકલેશ્વર ઝાયડસ લાઈફ સાયન્સ કંપની દ્વારા કંપનીના હેડ દીપકભાઈ ભટ્ટ, સેફ્ટી હેડ વિરલ ઘીવાલા, ભાવિકભાઈ શાહ તેમજ કંપની કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક એકમના પ્લોટમાં ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપની તેમજ સાથી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વર GPCBના અધિકારી RM મકવાણા તેમજ નીતિન ફોલિયા યુનિટ 2 હેડ તેમજ સાથી ફાઉન્ડેશનના પ્રમુખ ફાલ્ગુની પટેલ દ્વારા કરવામાં આવ્યું અને આવનાર સમયમાં બદલાતા વાતાવરણની સુરક્ષા તેમજ ટકાવી રાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનો દ્વારા વિનામૂલ્યે લીમડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો યોજાયા, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા 700થી પણ વધુ લીમડાના છોડનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષો વાવી વૃક્ષનો ઉછેર કરવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા માટે ગાર્ડન સર્વિસના અંકિતભાઈ તથા અંબિકા ઓટોમોબાઈલ્સના જેનિસ મોદી, ત્રિશુલ ન્યૂઝના ઓનર વંદનભાઈ બદોની, વિનોદભાઈ પટેલ તથા કલર ગ્રાફિક્સના માજીદભાઈ સહભાગી બનીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ કર્યો હતો. આ કાર્યક્રમમાં લોકોએ પણ સ્વયંભૂ લીમડાના છોડ લઈ પોતાના ઘર અને ગ્રાઉન્ડમાં રોપીને ઉછેર કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. યુવાનોએ ભેગા મળીને વિનામૂલ્યે લીમડાના વૃક્ષનું વધુમાં વધુ લોકોને વિતરણ કર્યું છે. આ વૃક્ષ આપણે આપણા આંગણામાં, આખા વિસ્તારમાં વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરીએ. લીમડો એટલે ઓક્સિજન આપણને આપે છે અને ગરમીથી રાહત આપે છે. આ વિતરણ કાર્યક્રમમાં જે લોકો સહયોગ આપ્યો એવા તમામ લોકોને હું આભાર વ્યક્ત કરું છું. SVM Higher Secondary School, managed by Sri Sat Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024.
excellent results in board exams. SVM School is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા. રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80 થી વધુ જાતના જુદા જુદા લગભગ 20,000 થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે. આ વર્ષે લગભગ 3 થી 4,000 રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખેલ છે. બાળકો તથા અન્ય મુલાકાતીઓને QR કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે 250 QR કોડ રેવા અરણ્ય ખાતે લાવવામાં આવ્યા છે, જેની શુભ શરૂઆત આજરોજ કરવામાં આવી હતી. તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે 1500 થી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરી શક્યા છે. આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરી શકીએ, જે આજના સમયની અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી છે. આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના સ્થાપક પ્રમુખ કમલેશભાઈ ઉદાણી, પ્રમુખ જીવરાજ પટેલ, હરેશ જોશી, મનોજ આનંદપુરા, મોહમ્મદભાઈ જડલીવાલા, નીતિનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો જોડાયા હતા. અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુનગરમાં રહેતા 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ONGC બ્રિજ નીચે આવેલ બાપુનગર ખાતે રહેતા 23 વર્ષીય ખુશાલ સંજય હિરે અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં રેલવે પોલીસને કરવામાં આવતા રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવારનો દાવો કરતા પાતળી સરસાઈથી વિજય થયો છે. તેમ છતાં આ બેઠક પર ચૂંટણી લડી રહેલા 13 પૈકી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે. ભરૂચ લોકસભા બેઠક પર ઈવીએમ અને પોસ્ટલ બેઠક થકી માન્ય 11.92 લાખ મત ઠર્યા હતા. ચૂંટણીમાં માન્ય મતોના છઠ્ઠા ભાગના મતો જે ઉમેદવારે મેળવ્યા હોય તેને ભરેલી ડિપોઝિટ પરત મળે છે, જે જોતા માન્ય મતોના છઠ્ઠા ભાગના એટલે કે 1.98 લાખ મતો વિજેતા ઉમેદવાર બાદ ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ 5.18 લાખ હાંસલ કર્યા છે. અન્ય 11 ઉમેદવારોમાં બાપના દિલીપ વસાવાએ જ 5 ડિજિટમાં તે પણ 10,014 મત મેળવ્યા છે. એક સમયના કિંગમેકર ગણાતા ઝઘડિયાના છોટુ વસાવા પણ 2019ની ચૂંટણીમાં પોતાની ડિપોઝિટ બચાવી શક્યા ન હતા. આ વખતે તેમના પુત્ર દિલીપ વસાવા સાથે અન્ય 11 ઉમેદવાર 4 આંકડામાં જ મત મેળવી શકતા તમામની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.
રિક્ષામાં આવેલા જંબુસરના 3 યુવાનો પાસેથી આધાર પુરાવા વગરના 16 મોબાઈલ મળી આવતા એલસીબી પોલીસે રિક્ષા તેમજ મોબાઈલ મળી 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબીની ટીમે ભરૂચના શીતલ સર્કલ પાસે વોચ ગોઠવી દરમિયાન બાતમી મુજબની રિક્ષા આવતા ટીમે રિક્ષા રોકી તેમાં સવાર 3 શખ્સોની પૂછપરછ કરતા તેઓના નામ શાહરૂખ અયુબ મલિક, સિદ્દીક ઇકબાલ ગોરી તેમજ અઝહર કાદર મલિક ત્રણેય રહેવાસી જંબુસર હોવાનું માલુમ પડ્યું. તેઓ ક્યાંથી આવ્યા તે સહિતની વિગતો પૂછતા તેઓ ગલ્લા કરવા લાગ્યા. ટીમે તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના 16 મોબાઈલ મળી આવ્યા. તેમની પાસે મોબાઈલના કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસે 1.2 લાખની મત્તાના મોબાઈલ તેમજ રિક્ષા મળી કુલ 1.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ લોકસભા બેઠકની મતગણતરીએ એકંદરે દિવસભર રસાકસી જેવો માહોલ જાળવી રાખ્યો હતો. જો કે 8મા રાઉન્ડ બાદ ભાજપનો વોટ શેર વધતો જ રહેતા પરિણામ એક તરફ વધી રહ્યું હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. છતાંય મતગણતરીના અંતિમ રાઉન્ડ સુધી લોકો જકડાઈ રહ્યા હતા. મતગણતરીમાં મનસુખ વસાવાને 6 લાખથી વધુ મત મળ્યા છે તો ચૈતર વસાવાને પણ 5,22,000 મત મળ્યા છે. ત્યારે દરેક રાઉન્ડમાં નોટાના મતોમાં પણ વધારો થઈ રહ્યો હતો. જે ઉમેદવારોથી નારાજ લોકોએ નોટાનો બટન દબાવીને પોતાનું મતદાન કર્યું હતું. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નોટાને 6,321 મતો મળ્યા હતા, જેની સામે આ વખતે તેમાં 1.39% વધારા સાથે નોટાને 23,283 લોકોએ મત આપ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2014 પણ નોટાને 23,615 મતો મળ્યા હતા, જે ગત ચૂંટણીમાં 1.6% ઘટી ગયા હતા, પણ આ ચૂંટણીમાં પુનઃ વધારો થયો છે. ગુમાનદેવ ફાટક 3 રસ્તા ખાતેથી પસાર થતી પિકઅપ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડી 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા વન શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે અન્વયે ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબીના પીએસઆઈ એમએમ રાઠોડની ટીમ ઝઘડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆરડીસીમાંથી ગોલ્ડન કલરની બોલેરો પિકઅપ નંબર GJ02AT 7871 બેરલમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરીને ઝઘડા તરફ આવનાર છે. જે બાતમીના આધારે ગુમાનદેવ ફાટક 3 રસ્તા ખાતે વોચમાં રહી ઉપરોક્ત બાતમી હકીકતવાળી બોલેરો પિકઅપ આવતા તેને રોકી લઈ તેમાં ચેક કરતા પાછળના ભાગે બેરલ નંગ 8 ભરેલ હોય, જેમાં પીળા કલર વાસવાળું કેમિકલ આશરે 1600 લીટર મળી આવેલ. જેથી બોલેરો પિકઅપમાં રહેલ બેરલમાં ભરેલ શંકાસ્પદ કેમિકલ રાખવા તથા વહન કરવા બાબતે બિલ પુરાવા માંગતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી કેમિકલ આશરે 1600 લીટર કિંમત ₹1600 તથા બોલેરો પિકઅપ નંબર GJ02AT 7871 કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત 5,01,600 ના મુદ્દામાલ સાથે રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ, હાલ રહેવાસી મકાન નંબર 102 સેન્ટર પોઈન્ટ સરદાર પાર્ક રોડ જીઆરડીસી અંકલેશ્વર, મૂળ રહેવાસી કલ્યાણપુરા મહેસાણા, તેમજ વિશાલકુમાર ભરતભાઈ પટેલ, હાલ રહેવાસી મકાન નંબર 101 મહેક ફ્લેટ કમલમ ગાર્ડન પાસે અંકલેશ્વર જીઆરડીસી, મૂળ રહેવાસી F88 કલ્યાણપુરા સંસ્કારધામ નાને ઝડપી પાડી CRPCની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ એલસીબી ભરૂચ દ્વારા કરવામાં આવી રહી છે. ભરૂચના યોગી એક્સટેન્શનમાં થયેલ લોખંડની પ્લેટોની ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી એ ડિવિઝન પોલીસે ચોરીની 40 લોખંડની પ્લેટો સાથે 2 આરોપીઓની અટકાયત કરી છે. એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VU ગડરિયા દ્વારા ઉપરોક્ત ગુનો શોધી કાઢવા અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. જે આધારે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ તકદીરસિંહને સંયુક્ત બાતમી મળેલ કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોગી એક્સટેન્શનમાંથી કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપરથી લોખંડની પ્લેટોની ચોરી કરેલ છે. તે બંને સમય હાલ દહેજ બાયપાસ સિલ્વી સ્ક્વેરની પાસે રોડ ઉપર ઉભેલા છે અને હાલમાં ચોરી કરવાની પેરવી કરી રહ્યા છે. આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા 2 ઈસમો મળી આવેલ અને તેઓની પૂછપરછ કરતા ગુનો કરેલ હોવાની કબૂલાત આપતા સદર ચોરી કરેલ લોખંડની સ્લેબ ભરવાની પ્લેટો નજીકમાં વાવરૂ જગ્યાએ સંતાડી રાખેલ હોય. જે 40 નંગ લોખંડની પ્લેટો સાથે 2 ઈસમો શહેજાદ રાજ રહેવાસી મદીના પાર્ક સોસાયટી, બાવા રેહાન સોસાયટીની પાસે ભરૂચ તેમજ મોહમ્મદ ઇસ્લામ મોહમ્મદ હનીફ રાણા રહેવાસી મકાન નંબર 5 સફરી પાર્ક રેહાન ફ્લેટની પાછળ ભરૂચને પકડી પાડી ભરૂચ શહેર ડિવિઝન પોલીસે યોગી એક્સટેન્શનમાંથી થયેલ લોખંડની પ્લેટોની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા
ભરૂચ સિટીઝન કાઉન્સિલના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલના સહયોગથી અને સંકલનથી રેવા અરણ્ય બોરવાડા ખાતે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું. આ રેવા અરણ્યના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં જુદા જુદા 80 પ્રકારના 20,000થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવેલ છે. આ વર્ષે બીજા 3 થી 4,000 વૃક્ષો વાવવામાં આવનાર છે. વધુમાં અહીં વાવેલ વૃક્ષોની માહિતી તેમજ પ્રજાતિ વિશે જાણવા માટે QR કોડથી 250 વૃક્ષોને સજ્જ કરાયા છે, જેની શુભ શરૂઆત આજે માનનીય ધારાસભ્યના હસ્તે કરાઈ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોશી, ઉદ્યોગપતિ કમલેશભાઈ ઉદાણી તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલના સભ્યો તેમજ JSS ભરૂચની ટીમના સભ્યો સર્વ કૃષ્ણાબેન કઠોલિયા, પ્રિયંકાબેન પ્રજાપતિ, નયનાબેન પટેલ તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. JSS ભરૂચ દ્વારા કાર્યક્રમનું આયોજન અને સહયોગ બદલ સિટીઝન કાઉન્સિલનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો. જંખવાવ પોલીસ સ્ટેશનના રાયોટિંગ સાથે ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય SOG પોલીસે વાલિયાથી ઝડપી લઈ જેલ ભેગો કર્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે SOG પોલીસ ઇન્સ્પેક્ટર BG ઈશરાણીને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર BG ઈશરાણીની સૂચના અને PSI VR ઠુમરના માર્ગદર્શન હેઠળ SOG શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા SOG શાખાના ASI કિરણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈને તેઓના મળેલ બાતમીના આધારે CRPC કલમ 70 મુજબ નાસ્તા ફરતા હોવા અંગે ઇસ્યુ થયેલ વોરંટવાળા આરોપી સંજયભાઈ ઉર્ફે રામુ વસાવા, ઉંમર વર્ષ 31, રહેવાસી હાલ સેલારપુર, કોરી, ફળિયું, તાલુકો માંગરોળ, જિલ્લો સુરતને વાલિયા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જંખવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. શુક્લતીર્થ નર્મદા તટે ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 51 વટ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શુક્લતીર્થ ખાતે માં નર્મદાના કિનારે ગાયત્રી પરિવાર તથા મિતેનભાઈ પટેલ તેમજ ગામ લોકો દ્વારા 51 જેટલા વટ વૃક્ષ રોપવામાં આવ્યા હતા. પર્યાવરણ જતનના સરાહનીય પ્રયાસમાં ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્લતીર્થ ખાતે જે આ મિતેનભાઈ પટેલ મારા મિત્ર અને ગાયત્રી પરિવાર સાથે આજનું આયોજન હતું વૃક્ષો વાવવાનું, અને છેલ્લા 30 વર્ષથી જે એમની મહેનત રંગ લાવી છે, હવે ગામે ગામ આ પ્રક્રિયા ચાલુ થાય અને દેવી અને ભગવદીય કાર્યમાં લોકો સહભાગી બને, એ જ આજની અમારી લોકોને અપીલ છે. અને આવનારા દિવસોમાં મિતેનભાઈને હજુ પણ આવી પ્રવૃત્તિ કરવાની ભગવાન ખૂબ શક્તિ આપે, સાથે સાથે જે લોકો આવેલા છે એમને પણ ભગવાન આ જ પ્રેરણા આપે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. બોલો મિતેનભાઈ. નર્મદે હર. ભરૂચ જિલ્લાનું શુક્લતીર્થ ગામ ઐતિહાસિક કબીરવડની બાજુમાં આવેલું છે, 2 કિલોમીટર નજીક. તો વર્ષોથી અમે ક્રિકેટ રમતા રમતા 30 વર્ષથી વડના ઝાડ ઉછેરીએ છીએ. આ વડના ઝાડ એવું છે કે એને 5-7 વર્ષ ઉછારીને એની મૂડી જો જમીનમાં આપણે નાખી દઈએ તો 500, 700, 1000 વર્ષ સુધી આ વડને કંઈ થતું નથી. બીજું કે હાલ ગયા વર્ષથી અમે રામનવમીના દિવસથી નર્મદા કિનારે રેતીમાં અમે 7 ફૂટના પાઇલ્સ કરી અને આ વડ ઉછાર્યા છે. તમે જુઓ છો કે
15 મહિનાના વડ છે અને આજે પણ આ ઊભેલા છે. આટલું પાણી આવ્યું છતાં અમે આ વડ ટકાવી શક્યા છે. ગામે ગામ વધતી જતી ગરમીના હિસાબે પર્યાવરણને આપણે જો સંરક્ષણ બનાવવું હશે તો દરેકે વૃક્ષ વાવવું જ પડશે અને માં નર્મદા બચાવવી પડશે. નિર્મળ ગુજરાત અભિયાન હાલ ચાલી રહેલ છે, જે અન્વયે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સવારે 9 કલાકે નગરપાલિકા ઓફિસ ખાતેથી રેલીને લીલી ઝંડી આપવામાં આવી, જે રેલી સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક સુધી ગઈ, જેને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, વિનયભાઈ વસાવા વગેરે હાજર રહ્યા હતા. આ રેલી દરમિયાન ઓએનજીસીના અધિકારી તેમજ CISF અંકલેશ્વરના કમાન્ડન્ટ કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યો, રોયલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, IICL ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રેલી દરમિયાન વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો તેમજ વૃક્ષ છે તો જીવન છે વગેરે સૂત્રો બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાવીએ તો વરસાદ લાવવા માટે અને જીવનમાં ઓક્સિજન મેળવવા વૃક્ષની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું. સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે હાજર મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જે દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન મારક હથિયાર રાખી જાહેરનામાનો ભંગ કરનાર મોપેડ સવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પ્રતિન ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન તરફથી એક્ટિવા ગાડી નંબર GJ16DQ 7045 આવતા પોલીસે તેને અટકાવી ગાડીની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી સ્ટીલની ફોલ્ડેબલ સ્ટિક મળી આવી હતી. સક્ષમ અધિકારીની મંજૂરી વિના મારક હથિયાર લઈ જતા મૂળ યુપી અને હાલ જીતાલી માર્કેટ સિદ્ધરાજન સોસાયટીમાં રહેતો સંદીપ રાજેશ રાજભરની સામે જાહેરનામાનો ભંગ બદલ ફરિયાદ નોંધી 50,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચમાં પર્યાવરણ પ્રેમીઓ માટે દુઃખ અને નિરાશા મળે એવું કાર્ય. ભરૂચમાં 15 થી 20 નાના મોટા વૃક્ષનું નિકંદન. 50 વર્ષથી વધુ જૂના લીમડાનું ઘટાદાર વૃક્ષનું ઇરાદાપૂર્વક ધરાશાયી કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયું. અંકલેશ્વરની નોબરિયા સ્કૂલની આંગણવાડીના ભૂલકાઓને વૃક્ષોની મહત્તા સમજાવી. પર્યાવરણ દિવસ અંતર્ગત સાથી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ. અંકલેશ્વરમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનો દ્વારા વિના મૂલ્યે લીમડાના છોડનું વિતરણ કરાયું. રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. 20 હાજર કરતા વધુ વૃક્ષોનું અર્બન ફોરેસ્ટ તૈયાર થયું. 250 જેટલા વૃક્ષો પર QR કોડ લગાવ્યા, જેનું પણ ઉદ્ઘાટન કરાયું. મુલાકાતી બાળકોને સહુ વૃક્ષો અંગેની માહિતી QR સ્કેન કરીને મેળવી શકશે. અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુનગરમાં રહેતા 23 વર્ષીય યુવાનને ટ્રેન આગળ પડતું મૂક્યું. અગમ્ય કારણસર આપઘાત કરી લેતા ચકચાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.